હેલો મિત્રો, કેમ છો બધા મજામાં ને? તો આજે આપણે બનાવીશું કોલેજિયન ભેળ, જે લારી દુકાનમાં જે બનાવે છે તે જ રીતે આપણે ઘરે પણ બનાવી શકીએ. તો આ રીતે આપણે કોથમરી લીધી છે, તો કોથમરીને ઝીણી કટિંગ કરી લઈશું બારીક. તો આ રીતે આપણે કોથમરી કટ કરી લીધી છે. ત્યારબાદ આપણે એક ટમેટું લઈશું. એક ટમેટું લીધું છે, તો તેને આપણે આ રીતે તેને પણ કટિંગ કરી લઈશું. તો આ રીતે આપણે ટમેટું કટિંગ થઈ ગયું છે. તો તે જ રીતે આપણે ડુંગળી પણ કટિંગ કરી લઈશું. તો મિત્રો, આ રીતે આપણે ડુંગળી કટિંગ કરી લઈશું. મિત્રો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી શેર કરજો, કોમેન્ટ કરજો. તો બધું કટિંગ થઈ ગયું છે. તો આપણે એક બાઉલમાં નમકીન ગાંઠિયા લીધા છે, તે લસણિયા ગાંઠિયા છે, આપણે આગલા વ્લોગમાં પણ બનાવેલા છે. તો લસણિયા ગાંઠિયા લીધા છે. પછી તેમાં આપણે પોતે જ બનાવેલા મેથી નમકીન કળી લીધી છે. આ પણ આપણે એક એસકે ફૂડ વ્લોગમાં કઈ રીતે બને છે મેથીવાળા લસણિયા અને આ નમકીન સેવ, તે વિડીયો મૂકેલા જ છે. તો નમકીન સેવ લીધી છે. પછી તેમાં આપણે પોતે જ વઘારેલા મમરા પૌવા લીધા છે. તો આ રીતે એમાં મમરા પૌવા આપણે નાખશું. આ રીતે આપણે શીંગ લીધી છે, ફોફા વગરની ફાડા શીંગ. તો બધું મિક્સ કરવા માટે આપણે એક પવાલીમાં આ રીતે એડ કરી દઈશું. તો આ રીતે આપણે બધું જ મિક્સ કર્યું છે. તો આપણે સૌપ્રથમ કટિંગ કરેલા લીલી ડુંગળી નાખશું. પછી તેમાં આ લીલા મરચાં કટિંગ કરેલા છે થોડાક તીખાશ માટે, એ નાખશું. પછી કોથમરી નાખશું. થોડુંક બારીક લસણ પણ આમાં નાખ્યું છે આપણે કટિંગ કરેલું. ટમેટાં. તો આ રીતે મિત્રો આપણે ઘરે કોલેજિયન ભેળ બનાવી શકીએ. તો આ પાણી લીધું છે આપણે, ગળું પાણી છે ગોળનું. પછી આ કેપ્સિકમ મરચાં, ભોલર મરચાંની મિક્સમાં આદુ અને લસણવાળી ચટણી આપણે એડ કરી છે. તેમાં સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરશું. તો આ બધું બરાબર મિક્સ કરીશું. આ રીતે બરાબર મિક્સ થઈ જાય પછી તેને આપણે ડીશમાં બહાર કાઢી લઈશું. તો આ રેડી છે કોલેજિયન ભેળ. તો આ રીતે મિત્રો કોલેજિયન ભેળ બને છે. આવા જ અલગ વિડીયો જોવા માટે આપણી એસકે ફૂડ વ્લોગને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. વિડીયો સારો લાગે તો શેર કરજો. આવા અવનવા વિડીયો આપણે એસકે વ્લોગમાં મૂકતા રહીશું. તો આ રીતે આપણે કોલેજિયન ભેળ દુકાન જેવી જ ઘરે બનાવી શકીએ છીએ. તો આપણે આમાં ઉપરથી લીંબુ એડ કરવાનું છે. આ રીતે તૈયાર છે કોલેજિયન ભેળ. તો મિત્રો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો.